ગમે એટલું પ્રલોભન હોય, મારી વાત સાંભળી લેજો. એ પ્રલોભનમાં ચારણ લલચાઈ જાય ખરો. ગમે એવી મહાસત્તા આમાં ગમે એવડો માણસ હોય પણ ચારણ એનો આશ્રિત બની જાય ખરો. ચારણ એની છાયામાં આવી જાય ખરો. હે કોઈથી બનતા હશે. 8 વાળા મોટા ભૂપને આંગણ વણ તેડ્યા ન જાય. ચારણને ઈશારાની જ જરૂર હોય. અને સાહેબ આહલે કરીને અડધી રાતે ચારણ નીકળી ગયો બાપુ, પણ ગંગાના કાંઠે ગંગાના કિનારે જઈ અને એણે જે ભગવતીનું ભજન કર્યું છે, ગંગાના કિનારે જઈ અને એમ કહેવાય છે કે માં ભગવતીના ભજનની માલિકા બેસી ગયા, ભગવતી શારદાના ભજનમાં બેસી ગયા. ચારણને 1.5 વરણ કીધું છે કે કલમ ઉપાડે તોય કેટલી એની તાકાત હોય છે, અને શમશેર ઉપાડે તોય કેટલી તાકાત. ધરણી ધરકત ખડગા ખડકત ભડ ભડ કમરાણ મેં કા રડકત મેરુ સુમરડકત થરાડ થડકત ઘસંગાર કામ પે ફળ સુર ફડકત ગોતલ ગડકત ભાઈયાણ ભત ભત જર જુંડા ખાગે ધાર ખંડા સુર મુતંડા ભાઈ બ્રે કુંડા ચામુંડા જી ભાઈ બ્રે કુંડા ચામુંડા જી ભાઈ બ્રે કુંડા ચામુંડા ગાઢે મુગડ ગડ પાડ ngપડ પડ લે દર જડ પડ દૈત મળે ngડપડ ચડ આંક સિંગર જડ તે સરગામ ખાગડ માંડ ગળે અન જો ધર ngસી જડ ધડ હડ રડ વડ રડ રૂંડા ખાગે ધર ખંડા સુર મુતંડા ભાઈ બ્રે કુંડા ચામુંડા જી ભાઈ બ્રે કુંડા ચામુંડા જી. તમે પ્રાણથી પ્યારા છો, જીવનના સહારા છો. કેવી રીતે કહું તમને આખું આભને તારા છો. કેવી રીતે કહું તમને આખું આભને